નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિતેશ કુમાર આર પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ આઈટીઆઈ ચાણસ્મા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત મોડિફાઈ ટેબલ્સ પ્રેક્ટિકલ વિશે આપને તાલીમ સહ સંપૂર્ણ માર્ગદર્શન આપીશ. આજના આ પ્રેક્ટિકલની અંદર પાવર પોઈન્ટ સ્લાઇડની અંદર ટેબલ ઇન્સર્ટ કર્યા બાદ તેમાં રો અને કોલમ કેવી રીતે ઇન્સર્ટ કરવા, એડ કરવા, ડિલીટ કરવા, ટેબલ કેવી રીતે રિસાઇઝ કરવા, સેલ મર્જ અને સ્પ્લિટ કેવી રીતે કરવા વગેરે આ પ્રેક્ટિકલમાં આપણે શીખીશું. મિત્રો, આપણે ઇન્સર્ટ મેનુમાં ક્લિક કરીને ટેબલ ઇન્સર્ટ કરીશું, જે આપણે આગળના પ્રેક્ટિકલમાં શીખી ગયા છીએ. ધારો કે તમારે કેટલા રો અને કોલમ ઇન્સર્ટ કરવા છે એ તમે અહીંયાથી ડાયરેક્ટલી સિલેક્ટ કરીને કરી શકો છો. જો મારે અહીંયા 6 કોલમ અને 4 રો ઇન્સર્ટ કરવી હશે તો મારે આ રીતે એને બ્લોક સિલેક્ટ કરવાના રહેશે. અથવા તો તમે ઇન્સર્ટ ટેબલ ઉપર ક્લિક કરીને અહીંયા કેટલા રો અને કેટલા કોલમ ઇન્સર્ટ કરવા છે તે પણ તમે અહીંયા લખી શકશો. ફોર એક્ઝામ્પલ, મારે અહીંયા 4 કોલમ ઇન્સર્ટ કરવા છે અને 6 રો ઇન્સર્ટ કરવી છે તો અહીંયા હું એની સંખ્યા લખીશ, કોલમની અંદર 4 અને રોની અંદર 6 અને ઓકે કરવાથી અહીંયા બાય ડિફોલ્ટ મારું ટેબલ ક્રિએટ થઈને આવશે. હવે તાલીમાર્થી મિત્રો, અહીંયા આપણે ટેબલ ઇન્સર્ટ કર્યું છે તો એમાં આપણે ડેટા ઇન્સર્ટ કરીશું. જેમ કે અહીંયા હું લખીશ કે સિરિયલ નંબર, આગળના પ્રેક્ટિકલમાં આપણે તાલીમ મેળવેલી છે એનો આપણે ડેટા અહીંયા ઇન્સર્ટ કરીએ છીએ. ધારો કે આપણે સિરિયલ નંબર અહીંયા લખીએ છીએ. અમે એક ફર્સ્ટ રો ઇન્સર્ટ કરી છે. તાલીમાર્થી મિત્રો, આગળના પ્રેક્ટિકલમાં આપણે શીખી ગયા છે કે આડી છે એને આપણે રો કહીશું અને ઊભા જે છે એને આપણે કોલમ કહીશું. અહીંયા આપણે 4 કોલમ અને 5 રોમાં ડેટા ઇન્સર્ટ કરીશું. તાલીમાર્થી મિત્રો, આપણે આ પ્રેક્ટિકલની અંદર ટેબલની અંદર રો અને કોલમનો ડેટા ઇન્સર્ટ કરેલ છે, જે આપણે આગળના પ્રેક્ટિકલમાં શીખી ગયા હતા. હવે તાલીમાર્થી મિત્રો, આપણે આ પ્રેક્ટિકલની અંદર રો અને કોલમ કેવી રીતે ઇન્સર્ટ કરવી તે શીખીશું. કોલમ ઇન્સર્ટ કરવા માટે સૌથી પહેલાં કોલમને આપણે સિલેક્ટ કરીશું કે જેની આગળ ક્યાં તો કોલમની પાછળ કે જ્યાં મારે કોલમ ઇન્સર્ટ કરવું છે એ કોલમ સૌથી પહેલાં આપણે સિલેક્ટ કરીશું. ફોર એક્ઝામ્પલ, મારે સિટીની આગળ કોઈ કોલમ ઇન્સર્ટ કરવું છે તો એના માટે મારે સિટી કોલમ સિલેક્ટ કરવું પડશે. ત્યાંથી રાઇટ ક્લિક કરીને જે આ પોપઅપ મેનુ આવે છે એમાં ઇન્સર્ટ ઓપ્શનમાં જવાનું છે. ઇન્સર્ટ ઓપ્શનમાં જશો એટલે તમને અહીંયા એના ઓપ્શન બતાવશે કે જો તમારે કોલમ ઇન્સર્ટ કરવું હશે, જો લેફ્ટ સાઈડ કરવું હશે તો ઇન્સર્ટ કોલમ્સ ટુ ધ લેફ્ટ એ ઓપ્શન સિલેક્ટ કરશો તો સિટીની આગળની સાઈડ એક કોલમ ઇન્સર્ટ થઈ જશે. એવી રીતે જ સિટી કોલમની રાઇટ સાઈડે કોલમ તમારે ઇન્સર્ટ કરવું હશે તો ફરીથી એનું એ તમે રિપીટ કરશો કે રાઇટ ક્લિક, પોપઅપ મેનુની અંદર ઇન્સર્ટ ઓપ્શનમાં જશો અને સિલેક્ટ કરશો કે ઇન્સર્ટ કોલમ ટુ ધ રાઇટ, જે કરવાથી સિટીની રાઇટ સાઈડ પણ કોલમ ઇન્સર્ટ થઈ જશે. બીજો ઓપ્શન છે તાલીમાર્થી મિત્રો, કોલમ ઇન્સર્ટ કરવા માટે સૌથી પહેલાં કોલમ સિલેક્ટ કરો અને લેઆઉટ ટેબલ સિલેક્ટ કરવાથી ટેબલના લેઆઉટ મેનુ ઓપન થશે. લેઆઉટમાં જઈને તમને રો અને કોલમ ઓપ્શન દેખાશે. એની અંદર 4 ઓપ્શન જે આગળ હતા એ પણ બતાવી દેશે કે ટેબલ ઇન્સર્ટ લેફ્ટ સાઈડ, જે સિલેક્ટ કરવાથી સિટી કોલમ છે એની ડાબી સાઈડે નવું કોલમ ઇન્સર્ટ થઈ જશે. એવી જ રીતે જો રાઇટ સાઈડે મારે કરવું હશે તો સૌથી પહેલાં એ કોલમ સિલેક્ટ કરું છું. લેઆઉટ મેનુમાં જઈશું અને ઇન્સર્ટ ટુ ધ રાઇટ સિલેક્ટ કરવાથી સિટીને રાઇટ સાઈડમાં નવું કોલમ ઇન્સર્ટ થઈ જશે. તાલીમાર્થી મિત્રો, આપણે કોલમ ઇન્સર્ટ કરતાં શીખ્યા
એવી જ રીતે રો ઇન્સર્ટ કરવા માટે ફરીથી કોઈપણ રોની આગળ ઉપર કે નીચે જ્યાં તમારે ઇન્સર્ટ કરવું છે એ રો સિલેક્ટ કરો. સપોઝ કે મારે રો નંબર 2 અને રો નંબર 3 બેની વચ્ચે કોઈ રો ઇન્સર્ટ કરવી છે તો મારે એ રો સિલેક્ટ કરવી પડશે. જમણી ક્લિક એટલે કે રાઇટ ક્લિક કરીને પોપઅપ મેન્યુની અંદર ઇન્સર્ટ ઓપ્શનમાં જઈને અબવ ઇન્સર્ટ રો અબવ કરવાથી ઉપરની સાઈડે રો ઇન્સર્ટ થઈ જશે. તેવી જ રીતે તાલીમાર્થી મિત્રો મારે 3 અને 4ની વચ્ચે એટલે કે 3 નંબરના રોની નીચે નવી રો ઇન્સર્ટ કરવી છે તો એ રો મારે સિલેક્ટ કરવી પડશે. એટલે કે અહીંયા આપણે 3 નંબરની રો સિલેક્ટ કરેલી છે. જમણી ક્લિક કરવાથી પોપઅપ મેનુ ઓપન થશે. એની અંદર ઇન્સર્ટ મેનુમાં જઈને ઇન્સર્ટ રો બિલો કરવાથી 3 અને 4ની વચ્ચે એટલે કે 3 નંબરના રોની નીચે નવી રો ઇન્સર્ટ થઈ જશે. તાલીમાર્થી મિત્રો બીજી રીત છે મેનુમાં જઈને રો સિલેક્ટ કરો. ટેબલ ટૂલ્સ મેનુમાં લેઆઉટ મેનુમાં જઈને ઇન્સર્ટ અબવ કરવાથી 3 નંબરના રોની ઉપર નવી રો ઇન્સર્ટ થઈ જશે. એવી રીતે જો મારે નીચે રો ઇન્સર્ટ કરવી હશે તો એ રો સિલેક્ટ કરો અને લેઆઉટ મેનુમાં જઈને ઇન્સર્ટ બિલો કરવાથી નીચેની સાઈડે નવી રો ઇન્સર્ટ થઈ જશે. તાલીમાર્થી મિત્રો હવે સપોઝ કે તમારે વધારાનો રો કે કોલમ ડિલીટ કરવી હશે તો એ રો સિલેક્ટ કરો. જમણી ક્લિક કરો એટલે કે રાઇટ ક્લિક કરવાથી પોપઅપ મેનુની અંદર ડિલીટ ઓપ્શનમાં જાઓ અને એની અંદર રો ડિલીટ કરવી છે તો ડિલીટ રો સિલેક્ટ કરો, જેથી જે સિલેક્ટ કરેલી રો છે એ ટેબલમાંથી રિમૂવ થઈ જશે. એવી જ રીતે જો તમારે મેનુ ઓપ્શનમાં જઈને ડિલીટ કરવી છે રો તો સૌથી પહેલાં લેઆઉટ મેનુમાં જાઓ, ડિલીટ ઓપ્શનમાં જાઓ અને એમાં પણ 3 ઓપ્શન દેખાશે જેમાં ડિલીટ રો સિલેક્ટ કરશો તો જે સિલેક્ટેડ રો છે એ ડિલીટ થઈ જશે. તેવી જ રીતે તાલીમાર્થી મિત્રો કોઈ કોલમ તમારે ડિલીટ કરવી છે, સૌપ્રથમ કોલમ સિલેક્ટ કરો, ટેબલ લેઆઉટ મેનુમાં ડિલીટ ઓપ્શનમાં જશો અને ડિલીટ કોલમ કરવાથી જે કોલમ સિલેક્ટ કરેલી છે એ વધારાની કોલમ આપણે ટેબલમાંથી રિમૂવ કરી શકીએ છીએ. હવે તાલીમાર્થી મિત્રો સેલ્સ મર્જ અને સ્પ્લિટ કરતાં શીખીશું. સૌ પ્રથમ મારે જે સેલ મર્જ કરવી છે એ સિલેક્ટ કરવી પડશે. ફોર એક્ઝામ્પલ મારે આ સેલ મર્જ કરવી છે તો હું એને સિલેક્ટ કરીશ. જમણી ક્લિક કરો, પોપઅપ મેનુની અંદર મર્જ સેલ ઓપ્શન કરવાથી જે આ સેલ છે એ મર્જ થઈ છે. મર્જ એટલે ભેગી કરવી, તો આ સેલ મારી ભેગી થઈ ગઈ. એવી જ રીતે તાલીમાર્થી મિત્રો મારે મેનુમાં જઈને સેલ મર્જ કરવી છે તો કોઈપણ 2 સેલ પહેલાં સિલેક્ટ કરો, એમાં લેઆઉટ મેનુમાં જાઓ અને મર્જ ઓપ્શનની અંદર ગ્રુપની અંદર સેલ મર્જ કરવાથી જે સેલ તમે સિલેક્ટ કરેલી હશે તે મર્જ થઈ જશે. હવે તાલીમાર્થી મિત્રો સ્પ્લિટ કરવા માટે જે સેલ આપણે મર્જ કરી છે તેને આપણે સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરશો તો પોપઅપ મેનુની અંદર સ્પ્લિટ સેલ ઓપ્શન આવશે. એની પર ક્લિક કરવાથી તમને ઓપ્શન પૂછશે કે તમારે કેટલા કોલમ અને રોની અંદર એ સેલ વિભાજિત કરવી છે. સપોઝ કે તમારે 1 કોલમ રાખવું છે અને 2 રો રાખવી છે તો તમે એ પ્રમાણે એના નંબર સિલેક્ટ કરશો અને ઓકે કરવાથી એ સેલ તમારી 1 કોલમની અંદર અને 2 રોની અંદર વિભાજિત થઈ ગઈ. તેવી રીતે તાલીમાર્થી મિત્રો મારે આ સેલને 2 કોલમ અને 1 રોમાં વિભાજિત કરવી છે તો સ્પ્લિટ ઓપ્શનમાં જાઓ, અહીંયા 2 કોલમ અને 1 રો જે પહેલેથી લખેલું જ છે એમાં ક્લિક કરશો તો પહેલાં જે તમારી જે ડેટા હતો એ આવી જશે. પરંતુ તાલીમાર્થી મિત્રો એ ધ્યાન રાખવું કે તમે સ્પ્લિટ કરેલી હશે એ કોલમના જે પહેલું જે કોલમ હશે એની અંદર તમામ ડેટા પહેલા સેલમાં લખેલો આવશે. જે આ બીજી જે ખાલી સેલ છે એમાં ક્યાં તો તમારે ઉમેરવો પડશે અથવા આગળની સેલમાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરવો પડશે. તાલીમાર્થી મિત્રો સ્પ્લિટ કરવા માટેની બીજી રીત છે કે લેઆઉટ મેનુમાં જવું. લેઆઉટ મેનુમાં જઈને મર્જ ગ્રુપની અંદર સ્પ્લિટ ઓપ્શન આપેલો છે તે ક્લિક કરવાથી તમને અહીંયા કેટલા રો અને કોલમની અંદર આ સેલ સ્પ્લિટ કરવી છે તે અહીંયા બતાવશે. અહીંયા હું 2 કોલમ અને 2 રોમાં મારે એને સ્પ્લિટ કરવી છે તો હું એ સંખ્યા લખીશ. ક્યાં તો અહીંયાથી તમે
એને સિલેક્ટ કરી શકો છો અને ઓકે કરવાથી આ જે સેલ છે એ તમારા 2 કોલમ અને 2 રોમાં સ્પ્લિટ થઈ જાય છે. હવે તાલીમાર્થી મિત્રો આપણે કન્ફિગર સેલ માર્જિન અને સ્પેસિંગ શીખીશું. તેના માટે આપણે ટેબલને પહેલાં એની સાઇઝ મોટી કરીશું કે જેથી તમને ટેબલ્સની અંદર સેલ સ્પેસિંગ ખ્યાલ આવે. સેલ સ્પેસિંગ માટે સૌથી પહેલાં જે સેલની અંદર સ્પેસિંગ કરવું છે એ સિલેક્ટ કરો. એમાં લેઆઉટ મેનુમાં જઈને અલાઇનમેન્ટ ગ્રુપની અંદર સેલ માર્જિનમાં જવું. સેલ માર્જિનની અંદર અહીંયા બાય ડિફોલ્ટ આપેલા છે નોર્મલ, નન, નેરો અને વાઇડ. એ બાય ડિફોલ્ટ આપેલું છે એ કરી શકો છો. અથવા કસ્ટમ માર્જિનમાં જશો તો તમને ત્યાં અહીંયા બતાવે છે સેલ માર્જિન કે લેફ્ટ સાઈડમાં કેટલી કરવી છે, રાઈટ સાઈડમાં કેટલી વધારવી છે, ટોપ સાઈડમાં કેટલી વધારવી છે અને બોટમ સાઈડમાં કેટલી વધારવી છે. એ પ્રમાણે તમે પ્રિવ્યૂ કરીને પણ જોઈ શકો છો, જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. અને ઓકે કરવાથી એ સેલની અંદર એની માર્જિન સેટ થઈ જશે. તેવી જ રીતે તાલીમાર્થી મિત્રો મારે એકથી વધારે સેલની અંદર સેલ માર્જિન કરવું હશે તો મારે જેટલી સેલમાં કરવું છે એટલી સેલ હું સિલેક્ટ કરીશ. ફરીથી લેઆઉટ મેનુની અંદર એલાઇનમેન્ટ ઓપ્શનની અંદર સેલ માર્જિનમાં જઈને કસ્ટમ માર્જિનમાં જેટલી મારે સેલ ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટમાં કરવું છે સેલ તે હું સેટ કરીશ અને ઓકે કરવાથી એ પ્રમાણે સેલ માર્જિનમાં સ્પેસિંગ સેટ થઈ જશે. હવે તાલીમાર્થી મિત્રો સેલની અંદર જો અલાઉમેન્ટ સેટ કરવા હશે તો લેઆઉટ મેનુની અંદર અલાઇનમેન્ટ ગ્રુપની અંદર જો તમારે આ સેલની અંદર ટોપ સાઈડ લખવું છે તો અહીંયાથી બાય ડિફોલ્ટ આપેલું છે કે સેલની અંદર ટોપ સાઈડથી અહીંયા સેન્ટરમાં અને બોટમમાં, તો એ રીતે તમે અલાઇનમેન્ટ સેટ કરી શકો છો. અથવા ટેક્સ્ટ ડાયરેક્શનની અંદર જઈને મોર ઓપ્શનમાં વર્ટિકલ અલાઇનમેન્ટ બોટમ છે એની જગ્યાએ તમે ટોપ, મિડલ, બોટમ, ટોપ સેન્ટર્ડ, મિડલ સેન્ટર્ડ અને બોટમ સેન્ટર્ડ સેલની અંદર સેટ કરી શકાય છે. હવે તાલીમાર્થી મિત્રો આપણે એક સેલ માટે સેટ કર્યું છે એવી રીતે આખા ટેબલને મારે જે સિલેક્ટ કરવું છે, આખા ટેબલમાં એવી ઇફેક્ટ આપવી છે તો એને સિલેક્ટ કરો. ટેક્સ્ટ ડાયરેક્શનમાં જઈને મારે ટોપ કરીશ તો તમામ સેલમાં ટોપ એલાઇનમેન્ટ થઈ જશે, સેન્ટર કરીશ તો સેન્ટર થઈ જશે, બોટમ કરીશ તો બોટમ થઈ જશે. એવી રીતે ટેક્સ્ટ ડાયરેક્શનની અંદર મોર ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી ટેક્સ્ટ ડાયરેક્શન હોરિઝોન્ટલ, રોટેટ 270 ડિગ્રી, રોટેટ સ્ટેક કરી શકાય છે. એવી રીતે વર્ટિકલ અલાઇનમેન્ટ કરવી હશે તો વર્ટિકલ અલાઇનમેન્ટ ટોપ આખા ટેબલની અંદર તમે દરેક સેલમાં એપ્લાય કરી શકશો, મિડલ એપ્લાય કરી શકશો, બોટમ એપ્લાય કરી શકશો, ટોપ સેન્ટર્ડ એપ્લાય કરી શકશો, મિડલ સેન્ટર એપ્લાય કરી શકશો અને બોટમ સેન્ટર એપ્લાય કરી શકશો. હવે તાલીમાર્થી મિત્રો આપણે ટેબલ સાઇઝમાં કઈ રીતે પ્લસ માઇનસ કરવું, એટલે કે ટેબલ રિસાઇઝ કરવું અને રો અને કોલમ કેવી રીતે રિસાઇઝ કરવું એ શીખશું. જો પર્ટિક્યુલર કોલમ તમારે રિસાઇઝ કરવું છે તો તમે આ એરો ધ્યાન રાખજો કે આ એરોમાં તમે પ્લસ માઇનસ આમ કરશો તો તમારું કોલમ રિસાઇઝ થશે. એવી રીતે રો માટે છે, રો માટે કરવી છે તો રો પણ તમારી રિસાઇઝ થશે. એવી રીતે ટેબલ રિસાઇઝ જો કરવું છે તો ટેબલમાં બોટમ રાઇટ કોર્નરની અંદર સિલેક્ટ કરીને ડ્રેગ કરવાથી તમારું ટેબલ પણ રિસાઇઝ થઈ શકે છે. એવી જ રીતે તાલીમાર્થી મિત્રો જો તમારે મેનુથી રિસાઇઝ કરવું છે તો ટેબલને સિલેક્ટ કરો. એટલે સિલેક્ટ કરવા માટે ટેબલમાં કોઈપણ જગ્યાએ ક્લિક કરો, લેઆઉટ મેનુમાં જાઓ અને ટેબલ સાઇઝ ઓપ્શનની અંદર એની હાઇટ કે વિડ્થ સેટ કરવાથી ટેબલની અંદર રહેલી દરેક રોની હાઇટ ક્યાં તો વિડ્થ, કોલમની વિડ્થ સેટ કરવાથી ટેબલ રિસાઇઝ થઈ જશે. તેવી જ રીતે તાલીમાર્થી મિત્રો કોઈ પર્ટિક્યુલર સેલની મારે સાઇઝ રિસાઇઝ કરવી છે તો એ સેલ ઉપર ક્લિક કરો, એટલે કે સેલને સિલેક્ટ કરો અને લેઆઉટ મેનુની અંદર સેલ સાઇઝ ગ્રુપની અંદર એ સેલની હાઇટ વધારવાથી પર્ટિક્યુલર રોની હાઇટ વધશે. એવી રીતે વિડ્થ વધારવાથી એ પર્ટિક્યુલર સેલ કોલમની વિડ્થ તમે પ્લસ માઇનસ કરી શકાય છે. હવે તાલીમાર્થી મિત્રો જો આ ટેબલમાં રહેલા કોલમ અને રો મારે સરખી સાઇઝમાં ઇન્ડિવિજ્યુઅલી
કરવા છે ટેબલ સાઇઝ પ્રમાણે, તો લેઆઉટ મેનુની અંદર સેલ સાઇઝની અંદર ડિસ્ટ્રીબ્યુટ રો કરવાથી દરેકે દરેક રોની સાઇઝ સરખી થઈ જશે. એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કોલમ કરવાથી ટેબલમાં રહેલા દરેક કોલમની સાઇઝ ટેબલની સાઇઝ પ્રમાણે સેટ થઈ જશે. આજના આ પ્રેક્ટિકલમાં મોડિફાઈડ ટેબલ્સ વિશે આપને સંપૂર્ણ માહિતી મળી હશે તેવી હું આશા રાખું છું. આભાર.